अब मैं बेसहारा हूँ सर। मेरा कोई चिराग नहीं है। मेरा बड़ा बेटा है, वो दिमागी से संतुलन नहीं है। मेरा कोई न कमाने वाला है, न कोई मेरा सहारा है। एकमात्र सहारा था आपका वो। हमारा तो एक सहारा था मेरा चिराग, वो भी इस असद नाम के लड़के ने मेरा बुझा दिया सर। इसलिए ये जितना आरोपी है इनमें किसी का घर आना जाना था आपका, या नहीं, सूर्य से रोज मिलना जुलना किसी था? का कुछ, किसी को नहीं आना जाना, किसी असद की शकल और मुझे मेरे को पता थी बस। और मुझे किसी को ना घर जानती हूँ, ना किसी का नाम जानती हूँ मैं। मुख्यमंत्री से मिलने जाएंगे आप? हाँ, मिलने जाएंगे, जाएंगे मिलने। आप लोग अड़ोस पड़ोस के लोग हैं, कैसे देख रहे हैं इस पूरी कार्रवाई को आप? ये कार्रवाई बहुत अच्छी हुई है और ऐसा ही होना चाहिए। अगर ऐसा नहीं होगा तो इन लोगों के हौसले इतने बुलंद हो जाएंगे। आपने देखा कि किस तरीके से एक मतलब दिन दहाड़े रोड पे चाकू भोग के सबके सामने। મિત્રો તમે આ વિડિયો જોયો ને, યુપીમાં એક જેહાદીએ સૂર્યા નામના સગીર હિન્દુ દીકરાની હત્યા કરી નાખી। એ સૂર્યાની માં છે। તમે આ જે વિડિયો જોયો ને એમાં આ ફોટામાં તમને જે દીકરો દેખાય છે ને એનું નામ છે સૂર્યા। અને હવે આ દીકરો આ દુનિયામાં નથી। આ દીકરાની હત્યા કરી દેવામાં આવી છે। સૂર્યાના એક મુસ્લિમ મિત્ર દ્વારા ઈદના દિવસે તેને તેના ઘરે બોલાવવામાં આવે છે અને સૂર્યા ત્યાં પહોંચીને તેના આ મુસ્લિમ મિત્ર અસદને ગળે મળીને ઈદની મુબારક આપે છે। ત્યારબાદ સૂર્યાનો આ મુસ્લિમ મિત્ર અસદ કહે છે કે સાલ આજે તો બકરો કેવી રીતે હલાલ કરાય તે તને બતાવું, પણ આ બાબતે સૂર્યા તેને ઘસીને ના પાડે છે। બસ આ જ કારણે આ મુસ્લિમ મિત્ર અસદ ને તેના અન્ય 5 મુસ્લિમ સાથીઓએ મળીને સૂર્યાને ચપ્પુથી વારંવાર ઘા મારીને આ સૂર્યાની હત્યા કરી નાખે। સૌથી દુઃખની વાત તો એ છે કે સૂર્યા તેના પરિવારનો લાડકો દીકરો હતો। હવે મહત્વની વાત તો એ છે કે રાત દિવસ નત નવા ગતકડા કરીને નકલી ધાર્મિક એકતાના ઝંડા લઈને ફરતા આ નપુસક સેક્યુલરિયાઓના કીડાઓ આ ઘટના ઉપર સંપૂર્ણ રીતે મૌન છે। હવે આવી ઘટના બને ત્યારે આપણે કહીએ અને લોકોને જાગૃત કરીએ કે આ જિહાદીઓ આ વિધર્મીઓ સાથે દોસ્તી ના કરવી જોઈએ, ત્યારે આ લીલા હિન્દુઓના પછવાડે પેટ્રોલનું પોતું મૂક્યું હોય ને આવા લીલા હિન્દુઓ ઉલાળા મારતા ફરતા હોય છે અને કહેતા હોય છે કે હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે। આ લોકો ધર્મના નામે લડાવી રહ્યા છે, આપણને એકતાના દુશ્મન કહે છે અને આ બાબતે તો લાંબા લાંબા લેખો લખી નાખશે કે જુઓ આપણા દેશમાં કેવી નફરત ફેલાવવામાં આવી રહી છે। પણ આ નપુંસક સેક્યુલરો આ જેહાદી માનસિકતા ધરાવનારા આવા વિધર્મીઓ પર એક પણ શબ્દ નહીં બોલે। હવે તમે વિચારો કે આ મુસ્લિમ જેહાદી અસદના મનમાં બકરી ઈદના દિવસે એક હિન્દુ યુવાનને બકરાની જેમ હલાલ કરવાનો વિચાર આવ્યો ક્યાંથી? આ વિધર્મી અસદના દિમાગમાં હિન્દુ વિરોધી બીજ કોને રોપ્યા? આ બાબતે કે આના પર આ ધાર્મિક એકતાની પપુડી વગાડનારા આ લીલા હિન્દુઓ એક પણ શબ્દ નહીં બોલે, એક પણ શબ્દ નહીં બોલે। જો કે આ વિધર્મી અસદ ભૂલી ગયો હતો કે આ તો ઉત્તર પ્રદેશ છે અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી છે। યોગીજીની સરકારે આ વિધર્મી અસદનું એકાઉન્ટર કરીને એને 72 હુરો પાસે રવાના કરી દીધો છે। હવે તમે થોડા દિવસો જવા દો એટલે આ લીલા હિન્દુઓ કંઈક ને કંઈક એવું નવું લઈ આવશે કે સૂર્યાની હત્યામાં કોઈ ધાર્મિક એંગલ નહોતો, આ વ્યક્તિગત ઝઘડો હતો। આવું કહીને દર વખતની જેમ આ લીલા હિન્દુઓ આ જેહાદી વિધર્મીઓનો બચાવ કરશે અને આપણે મુસ્લિમ વિધર્મીઓ કરતા પણ આપણને આ લીલા હિન્દુઓ નડે છે। આ વાત તમે યાદ રાખજો।